જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને બધાને મારા સપ્રેમ જય સિયારામ. આજે 13મી સપ્ટેમ્બર રવિવાર અને આજે ભાદરવા વદ એકાદશી, ઇન્દિરા એકાદશી. આજે એકાદશીનું શ્રાદ્ધ હતું. આવો સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર વિમલ જસ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરઉ કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ, હરિસેવક અતિ નિકટ નિવાસી. કાગભૂષણજીજી મહારાજ અને ગરુડજી એના મિલન, એનો સંવાદ ચાલી રહ્યો છે. રામચરિતમાનસના ઉત્તરકાંડનો અદ્ભુત પ્રસંગ છે. કાગભૂષણજીજી પોતાના અનુભવ ગરુડજીને કહે છે. કાગભૂષણજીજી જ્યારે બ્રાહ્મણના અવતારમાં હતા ત્યારે લોમશ ઋષિની પાસે ગયા. એ કથા ચાલે છે. લોમશ ઋષિને કહ્યું કે બાપજી, એક વાર હું મારી આંખો ભરી ભરી અને મારા રામજીના દર્શન કરું. ભરી લોચન બિલોકી અવધેશા, તબ સુનિહઉ નિરગુણ ઉપદેશા. બાપજી, નિર્ગુણ ઉપદેશ હું પછી સાંભળીશ, પણ અત્યારે તો મને તમે સગુણ સાકાર ને કેવી રીતે પામવું એનો ઉપદેશ કરો. એટલે મુનિ ફરીવાર મને રામકથા સંભળાવી. મુનિ પુનિ કહી હરિકથા અનુપા. કેવી હતી? અનુપા. બહુ સુંદર હરિકથા સંભળાવી. પણ ખંડી સગુણ મત અગુણ નિરૂપા. ઈ વારે વારે રામને બ્રહ્મ કે અને નિર્ગુણ મત એને પ્રતિપાદિત કરે. એટલે હું વારે વારે ઈ નિર્ગુણ મતને દૂર કરી. તબ મેં નિર્ગુણ મત કર દૂરી, સગુણ નિરૂપમ કરી હઠ ભૂરી. હું કહું બાપજી આમ નહીં, આમ, આમ નહીં, આમ. ઉત્તર પ્રતિ ઉત્તર મેં કીન્હા, મુનિ તન ભય ક્રોધ કે ચીના. જ્યારે મેં પ્રત્યુત્તર બહુ કર્યા, બાપજીનું કહેવાનું તું 2 ને 2 4, ત્યારે હું તરત કહેતો હતો કે ના, ખોટી વાત છે. 3 ને 1 4. બાપજી તમે વિચારો, હું એની પાસે કથા સાંભળવા ગયો છું, ઉપદેશ લેવા ગયો છું. જો આ કથા બહુ ધ્યાનથી સાંભળજો, કાગભૂષણજીજી કહે છે. એટલે મુનિના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો એવું લાગવા માંડ્યું. સુનો પ્રભુ બહુત અવજ્ઞા કીએ, ઉપજ ક્રોધ જ્ઞાની ન કેહીએ. બહુ અવજ્ઞા કરો, અપમાન કરો તો જ્ઞાની માણસને પણ ક્રોધ આવે. રામાયણમાં એક જગ્યાએ તેમ કીધું છે કે
સભા વચ્ચે કોઈનું માનભંગ કરવું નહીં. હા. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે સભા મધ્યે માનભંગાત બુદ્ધિ ભ્રંશો ભવેત. સભા વચ્ચે માનભંગાત બુદ્ધિ ભ્રંશો ભવેત ધ્રુવમ. ચોક્કસ એની બુદ્ધિનો ભ્રંશ થાય. અતિ સંઘર્ષન જો કર કોઈ અનલ પ્રગટ ચંદન તે હોય. ચંદન એટલું બધું શીતળ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ચંદનનું લાકડું કેટલું શીતળ હોય, ચંદન કેટલું શીતળ હોય. પણ એ ચંદનને કોઈ અતિ સંઘર્ષણ કરે તો ચંદનના પેટાળમાં પડેલો, એની અંદર પડેલો અગ્નિ તત્વ છે એ પ્રગટ થયા વગર રહેતું નથી. અને ચંદનમાંથી અગ્નિ પ્રગટે ત્યારે શું થાય? જો અગ્નિ મંથન કરે અને અગ્નિ પ્રગટ થાય ત્યારે ઘડીકમાં ભડકો થાય. હા, પણ ચંદનમાં અગ્નિ મંથન કરે ત્યારે શું થાય? પહેલા ધુવાડો નીકળે. એમ હું વારે વારે અવજ્ઞા કરતો તો એટલે લોમશ મુનિ એના કાનમાંથી, નાકમાંથી ક્રોધનો ધુવાડો નીકળવા માંડ્યો. એમ લાગ્યું કે મુનિ ક્રોધિત થયા છે. વારંવાર સકોપ મુનિ કરઈ નિરૂપન જ્ઞાન. અને છતાંય ઈ વારે વારે જ્ઞાનની વાતો કરવા લાગ્યા. મેં અપને મન બેઠતા કરું વિવિધ અનુમાન. હું એ વખતે ત્યાં બેઠો તો પણ હું મનમાં અનેક પ્રકારના અનુમાન કરવા માંડ્યો. હું બેઠો તો કથામાં, હું બેઠો તો બાપજીની સામે, પણ એ કહેતા એ કંઈ હું સાંભળતો નહીં. અને જ્યારે આપણે કહેતા હોય ને એ કોઈ ન સાંભળતું હોય ત્યારે એની ઉપર ખીચ ચડે. આ સ્વાભાવિક છે. હા, કોઈ સાંભળનાર જોઈ અને સાંભળતો હોય એને જ કહેવાય ને. કવિકાજ એને એમ લખ્યું કે વાતું એની સાંભળીને આડું નવજોજે રે. વાતું એની સાંભળીને આડું નવજોજે. એને માથું રે હલાવી હું કારો તું દેજે રે. આવકારો મીઠો એ આપજે રે. તારે આંગણીએ કોઈ આશા કરીને આવે. આવકારો મીઠો. વાતું એની સાંભળીને આડું ન જોજે. આ નિયમ જ છે. જ્યારે કોઈ સાંભળે નહીં ને, તમે કહેતા હો સાંભળશ ને, એ માણસને ગુસ્સો આવી જાય. કેમ કે સાંભળતો નથી માટે. તો હું લોમશ મુનિ પાસે બેઠો છું, લોમશ મુનિ કથા કરે છે, પણ હું મનમાં બીજું અનુમાન કર્યા કરું, એને સાંભળતો નથી. મેં અપને મન બેઠતા કરું વિવિધ અનુમાન. અને કેવા અનુમાન પાછા, કેવા અનુમાન કરે છે જુઓ. ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બીનું, દ્વૈત કે બીનું અજ્ઞાન. માયા પરિચ્છિન્ન જડ જીવ કી ઈશ સમાન. જુઓ, હું અનુમાન કરું છું કેવું કે દ્વૈત બુદ્ધિ વગર ક્રોધ આવતો નથી. દ્વૈત બુદ્ધિ એટલે હું અને તે. ક્રોધ કરો તો કોની ઉપર કરો? એમાં બીજો તો જોઈ ને. જેની ઉપર ક્રોધ કરીએ એ તો જોઈ ને. એટલે દ્વૈત બુદ્ધિ વગર ક્રોધ આવતો નથી.
અને દ્વૈત કી બીનું અજ્ઞાન, જ્ઞાનનો અભાવ હોય તો જ બીજો લાગે, તો જ બીજો દેખાય. કોણ? આ કાગભૂષણજીજી કે છે કે જ્યારે હું વિપ્ર સ્વરૂપે હતો ત્યારે હું બેઠો બેઠો આવું અનુમાન કરતો કે દ્વૈત બુદ્ધિ ક્રોધ નો હોય, અને દ્વૈત અજ્ઞાન વગર હોય નહીં. માયા પરિચ્છિન્ન જડ જીવ, પરિચ્છિન્ન એટલે વીંટળાયેલો, પરિચ્છિન્ન, પરિચ્છિન્ન એટલે સીમિત, સીમિત, મર્યાદિત. દેશ, કાળ, વસ્તુ એના સીમાડામાં આ જીવ બંધાયેલો છે. દેશનો સીમાડો, ઘરનો સીમાડો, આ મારી વંડી અહીં સુધી છે, મારો શેઢો ખેતરનો અહીં સુધી છે. કાળ, આ સમય મારો છે. આના બધા સીમાડાઓ છે. એમાં દેશ, કાળ અને વસ્તુ, એમાં આ ત્રિવિધ પ્રકારે જીવ બંધાયેલો છે. અને જે સીમાડામાં બંધાયો છે એનું નામ જ જીવ. ગુરુ મહારાજ શું કરે છે? સીમાડાઓ તોડાવી નાખે છે. એ આપણને એ સમજાવે છે સીમાડા જરૂરી છે, પરંતુ એમાં આસક્ત થવું એ જરૂરી નથી. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તો માયા રહેવાની જ ને. હવે પરિચ્છિન્નતા છે, એનો એક નિયમ છે કે પરિચ્છિન્નતા છે એ વ્યાકરણનો નિયમ છે. પરિચ્છિન્નતા જ્યાં હોય ત્યાં પરિચ્છેદ જ આવે. એટલે આપણે ને કહેવત છે કે જર જમીનને જોરું એ ત્રણ કજિયાના છોરું, એ આપણે ને કહેવત છે. કારણ કે જ્યાં પરિચ્છિન્નતા હોય ત્યાં પરિચ્છેદ, પરિચ્છેદ એટલે જુદા પાડવા. એ જુદા જ પાડે, ભેગા રહેવા ન દે. એટલે ઈશ્વર ભગવાન, ભગવાન તો માયાને પ્રગટ કરનારો છે. ભગવાને જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર અવતાર લઈ અને બ્રહ્મ એને કોઈ લીલા કરી ત્યારે માયાની સાથે જ આવ્યા છે. ભગવાન શિવજી તો પાર્વતીજીની સાથે આવ્યા. ભગવાન રામજી યન માયાવશ વર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. સીતાજી એ ભગવાન રામની માયા છે, અને રાધાજી ભગવાન કૃષ્ણની માયા છે. યોગ માયામોપાશ્રિત, એનો આશ્રય કર્યો છે. એટલે માયાને પ્રગટ કરનારો છે એ ઈશ્વર છે. માયાનો જે નિયંતા છે, જે પ્રગટ કરનારો, નિયંત્રણમાં રાખનારો, અને જે ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે, જેને દેશ બાંધતો નથી, જેને કાળ બાંધતો નથી, જે વસ્તુમાં બંધાતો નથી, આ ત્રિવિધ પરિચ્છેદ જેનાથી જીવ વિતરાયેલો છે એનાથી મુક્ત છે, એનાથી રહિત છે. માટે જીવ ઈશ્વર સમાન નથી થઈ શકતો. પુનઃ સુનિએ, જીવ ઈશ્વર સમાન નથી થઈ શકતો, અને માટે એ જીવને આ પરિચ્છિન્નતાથી મુક્ત કરી અને જ્યારે સદગુરુ ઉપદેશ આપે અને આત્મા બને ત્યારે આત્મા જ પરમાત્માનો થઈ શકે છે. જો માટે જીવ ઈશ્વર સમાન નથી, આ સિદ્ધાંત છે. અને વાચ્યાર્થથી પણ જીવ અને ઈશ્વર એ સમાન નથી. આ સિદ્ધાંત બધા દાર્શનિકો, બધા વિદ્વાનો માને. અરે કેવલા દ્વૈત,
માનવા વાળા પણ આને માને છે આ સિદ્ધાંતને. લક્ષ્યાર્થી સમાન, યાને બે બ્રહ્મ છે પણ ભાગ ત્યાગ લક્ષણાથી સમાન છે. બહુ ધ્યાનથી સાંભળજો, થોડી શાસ્ત્રની વાત છે, જે વિદ્વાનો સમજશે. વિપ્ર એટલે કાગભૂષણની જે વિપ્રના રૂપ હતા એણે માની લીધું એટલે ગેરસમજ કરી. એણે લોમસજી માટે ગેરસમજ કરી. હું ગેરસમજ કરી કે મુનિ વાચ્યાર્થથી પણ જીવને ઈશ્વર સમાન કહે છે, એટલે લોમસજી જ્ઞાની નથી. આવી એને ધારણા મનમાં બાંધી લીધી. તપસ્વી છે. જુઓ, સિદ્ધ હોય એ જ્ઞાની હોય એવું જરૂરી નથી, અને જ્ઞાની હોય એ સિદ્ધ હોય એવું જરૂરી નહીં, અને સિદ્ધ હોય એ બ્રહ્મ હોય એવું જરૂરી નથી. રાવણ પણ સિદ્ધ હતો ને. હિરણ્યકશિપુ પણ સિદ્ધ હતો. આ બધા રાક્ષસો એને કેટલા તપ કર્યા. એટલે સિદ્ધ થવું એ વાત અલગ છે, અને સાધુ થવું એક વાત અલગ છે. સિદ્ધ ટોળું ભેગું કરી શકે, સિદ્ધ સંપત્તિ એકઠી કરી શકે. સાધુ પરમાત્માને પામી શકે. સાધુ થવું એ બહુ અઘરી વસ્તુ છે. હવે લોમસજીને ક્રોધ આવ્યો, અને એ ક્રોધ જોઈ અને કાગભૂષણજીએ એવું માની લીધું કે આને ક્રોધ આવ્યો માટે જ્ઞાની નથી. ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બિન, દ્વૈત કી બિનું અજ્ઞાન વગર દ્વૈત બુદ્ધિ ન આવે, અને દ્વૈત બુદ્ધિ ન હોય તો ક્રોધ ન થાય. માટે લોમસજી જ્ઞાની નથી. આવું માની લીધું. ઘણી વખત ધારણાઓ છે ને, એટલે હું એકવાર કહી ગયો પહેલા કે ચાંદો સૂરજ ચલતા ન દેખ્યા, વધતા ન દેખ્યા, વેલો કે વેલ, હરિજનોને હરિભજન કરતા ન દેખ્યા, એ કુદરતના ખેલ. જો એક વાત સાંભળી લેજો, આપણી બુદ્ધિમાં આવે, આપણને સમજાય એ જ સાચું છે. આવું નથી હોતું. આપણી બુદ્ધિ આપણને ઘણી વખત દગો દે. ઘણી વાત એવી હોય કે જે આપણી બુદ્ધિમાં ન આવે, પણ આપણે આપણી હોશિયારી હેઠી ન મૂકીએ, આપણે આપણી બુદ્ધિને બગલમાં લઈને જ ફર્યા કરતા હોય તો નો કામ થાય. બરોબર. હું હમણાં તમને પૂછું કે આજથી 20-25 વર્ષ કે 50 વર્ષ પહેલા તમને કોઈ કીધું હોય કે ટેલિફોનમાં આમ એકાબીજી મોઢું જોઈ અને તમે અમેરિકા વાત કરી શકશો, લંડન વાત કરી શકશો, તો તેથી ગળે ઉતરે? અરે તમારા ફોનમાં કેમેરા હશે, આમ ફટ કરીને ફોટો પાડી લ્યો, આ તમને તમારી બુદ્ધિ ઉતરે? કારણ કે હું નાનો હતો ત્યારે ફોટા પડાવ્યા એ અમને ખબર છે. હા, ફોટા પાડવા વાળો હાથ પાડતો બજારે ફોટા પડાવો, અને પછી એ સોરા પાસે કંઈક શેરી પાસે ત્યાં રાખતો, પડદો એક બાંધે, ટેબલ મૂકે, પછી ત્યાં આપણે બેહવાનું, અને પછી ઘોડી ઉપર કેમેરો ગોઠવે, અને કેમેરાની વાય હાથીની હૂંઢ જેવું હોય મોટું કાળું. હા, એની અંદર એ ગરી જાય અને ફોટો પાડે. એની બદલે કેમેરામાં
આમ ફોટો પાડો અને આમ તમને મળી જાય, તરત પાછો ધોવાઈ જાય. ઓલું તો નકર સ્ટુડિયોમાં ફોટા પડાવવા જતા હતા તો પણનદી કેડે લઈ જજો, આ નેગેટિવ પૂરી થાય પછી, અને એ પાસે નંબર લખી રાખે. બોલો, એટલે આપણી બુદ્ધિમાં આવે એ જ નહીં. ઘણી વસ્તુ એવી છે કે જે આપણી બુદ્ધિમાં ન આવે, અને એટલે અનુમાન છે. એ અનુમાન હંમેશા સારું કરવું જોઈએ. આપણને કોઈ નબળી વાત કહે તો નબળી વાત જલ્દી માની ન લેવી. આપણને કોઈ નબળી ઘસાતી વાત કરે, દુશ્મનની કરે, તો જલ્દી માની ન લેવી. વિચારધારા હકારાત્મક રાખવી, હકારાત્મક રાખવી. લોમસજીને ક્રોધ આવ્યો એટલે આણે માની લીધું કે બાપજીને ક્રોધ આવ્યો માટે બાપજી પૂરા જ્ઞાની નથી. કેમ? અને પછી હું હનુમાનના વિટોળિયામાં ચડ્યો. અહીંયા કથા ચાલુ રહી, બાપજી કથા કરતા રહ્યા, અને હું હનુમાનમાં ચડ્યો કે કબો હું કી દુઃખ સબ કરહિત તાકે. જે બધાયનું ભલું કરતો હોય એને ક્યારે દુઃખ આવે? અને દુઃખ વગર ક્રોધ આવે? દુઃખ વગર ક્રોધ આવે? નો આવે. તો આ લોમસજીને ક્રોધ થયો, એને દુઃખ થયું, માટે આજ્ઞાની છે. કબો હિંકી દુઃખ સબ કરહિત તાકે, તેઈ કે દરિદ્ર પારસ મની જાકે. જેની પાસે પારસમણી હોય એને કોઈ દી દારિદ્રનું દુઃખ આવે? જો દુઃખ બે પ્રકારના છે. એ રામાયણજીમાં દુઃખ કીધા, એમાં મુખ્ય બે પ્રકારના, એમાં બધા આવી જાય. દારિદ્ર બે છે. મોહ દારિદ્ર નિકટ નહીં આવા. મોહ દારિદ્ર નિકટ, એટલે મોહને દરિદ્ર કીધું છે. અને બીજો દરિદ્ર એ ધનનો અભાવ, એટલે જેને આપણે કઈ કંગાલિયત, કંગાળપણું. હવે જેની પાસે જ્ઞાનરૂપી પારસમણી હોય, કાગભૂષણજીજી કહે છે કે હું મનમાં એમ વિચારતો રહ્યો કે શિવજીની કૃપાથી મારી પાસે ભગવાન રામની ભક્તિ રૂપી પારસમણી છે, તો આત્મજ્ઞાન વગેરે બધું ધન મેળવવા માટે મારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર. આત્મજ્ઞાન ધન છે, હવળી સમજ ધન છે. આ બધું મારી પાસે ભગવાન રામની ભક્તિ છે, એટલે ભગવાનની તો વ્યર્થ મહેનત, ખોટી મહેનત, મારે આ ખોટી મહેનત કરવાની જરૂર નથી. આ બધું મને મળશે. પણ હવે સમય થઈ ગયો, એટલે આગળની કથા આવતીકાલે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્મિંશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.